દિવાળીના તહેવાર પહેલા સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખેલકાંડ કરતું એક મોટું નકલી ઘી કૌભાંડ સામે આવ્યું છે. સુરતના એસઓજી પોલીસે અમરોલી અને કોસડ વિસ્તારમાં ચાલતી 3 ફેક્ટરીઓ પર દરોડા પાડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં પોલીસને અંદાજે 10,000 કિલોથી વધુ નકલી ઘી મળી આવ્યું છે, જેની બજાર કિંમત 67 લાખ રૂપિયાથી વધુ છે. પોલીસે પ્રોડક્શનમાં વપરાતી મશીનરી અને કાચા માલ સહિત કુલ 1.20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કૌભાંડમાં સામે આવ્યું છે કે નકલી ઘી બનાવવા માટે પામોલિન તેલ, અન્ય ખતરનાક કેમિકલ અને સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હતો. ઘીમાં દાણાદાર બનાવવા અને સુગંધ લાવવા માટે એસએસ કેમિકલ જેવા અતિ જોખમી પદાર્થો વપરાતા હતા. ડોક્ટરોએ આ નકલી ઘીના સેવન સામે ગંભીર ચેતવણી આપી છે. તેમના મતે આ પ્રકારના કેમિકલ યુક્ત ખોરાકનું સેવન લાંબા ગાળે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ અનેક ગણું વધારી શકે છે, જે સીધું લોકોના જીવન સામે જોખમ ઊભું કરે છે.